એટલે તો હું નાનીના ઘરે વહી ગઈ હતી. નાનીના ઘરે જઈને મેં નાનું બેબીને મસ્તીનું રમાડ્યું. પછી પોચી પૂનમ હતી ને તો વંશિકા કે હું બધાય હાટું જમવાનું બનાવીશ. તો હવે રામ જાણે કેવું બનાવે, બધાને ખાવાનું હતું પણ સારું બનાવ્યું હતું. એટલે મેં તો નહોતું ખાધું, એના મમ્મી પપ્પાએ ખાધું હતું. પછી બીજા દિવસે સવારમાં ઉઠીને તો નાની કામ કરતા હતા. મામી, હું મોડી ઉઠી હતી તો મામીએ તો મસ્તીના ઢોકળા બનાવ્યા હતા, કારણ કે ખબર છે મને બહુ ઢોકળા ભાવે. એટલે હું તો જમવા બેઠી ગઈ, મામા, મામી, હું. પછી જમીને પછી નાની કામ જ કરતા હતા. આ ફોટો ફ્રેમ રહ્યો ને એ મારા મમ્મી છે. કોઈ કે આ મારા મમ્મી છે એમ. કેવા મસ્તીના લાગ્યા ને મારા મમ્મી. વંશિકાને જોયા તો બપોરે હોમવર્ક લઈને આવ્યા હતા, મારી સાથે વાતો કરતા હતા ને હારોહાર પોતાનું હોમવર્ક કમ્પ્લીટ કરતા હતા. પછી રાતે તો મારે વંશિકાના ઘરે જમવાનું હતું, એટલે મારે મેગી બનાવવાની હતી. ત્યાં જઈને પેલા માછલીને ખવડાવ્યું. નતર માછલી એમ કે રોજ પહેલાં તમે ખાઈ લો ને મને ખવડાવતાય નથી, એટલે આજે પહેલાં મેં ખવડાવ્યું માછલીને, કારણ કે હું ત્યાં ગઈ હતી ને એટલે. મને એની સ્મેલ જરી નથી ગમતી, એનું ખાવાની સ્મેલ બહુ વિચિત્ર ટાઈપની હોય. પછી અમે મસ્તીની મેગી બનાવી. મેં ને વંશિકાએ મળીને બનાવી. પછી અમે ત્રણેય મેગી ખાવા બેઠા. બોલો, હું નાનાના ઘરે આવી ગઈ ને તો મમ્મીને દીદી તો મને મૂક્યા વગર શું કહેવાય ભજીયા ખાવા વયા ગયા. મને ભજીયા નથી ભાવતા એ વાત અલગ છે, પણ ત્યાં બીજું મળે છે ને એ બધું તો ભાવે ને, તો મને મૂક્યા વગર વયા ગયા. લે, પછી ઘરે જઈને ડાય દીકરીની જેમ દૂધ ગરમ કર્યું ને તો મમ્મીને એવું લાગે કંઈ કામ જ નથી કરતી. બસ આજ માટે આટલું જ. મળીએ કાલના બીજા મિની વ્લોગમાં. ટાટા, બાય બાય, રાધે રાધે, જય માતાજી. આજનો વ્લોગ વંશિકા એન્ડ કરશે, કારણ કે એને એન્ડ કરવો હતો.